ગુજરાતની 15મી વિધાનસભાનું આ 7મું સત્ર છે। ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે અને જ્યારે આ સત્ર શરૂ થયું ત્યારે સૌ કોઈની નજર હતી કે ચૈતર વસાવા અહીંયા કેવા સવાલ કરશે, કારણ કે ચૈતર વસાવા જેલમાં હતા અને એ સમય પહેલા જ્યારે વિધાનસભા સત્રનું નક્કી કરવામાં આવ્યું ત્યારે તમામ ધારાસભ્યોએ પોતાના પ્રશ્ન છે તે સબમિટ કરવાના હોય છે, એટલે કે જ્યારે એમનો વારો આવે ત્યારે એ સવાલ પૂછી શકે। પરંતુ ચૈતર વસાવા જેલમાં હતા એટલા માટે એમના જેટલા પણ સવાલ હતા એ કંઈ સબમિટ નથી થયા, તેમ છતાં એ પોતાના મત વિસ્તારના પ્રશ્ન કઈ રીતે રજૂ કરશે એમના ઉપર સૌ કોઈનું ધ્યાન હતું। અને આ તો છે ચૈતર વસાવા, જ્યારે કોઈ સવાલ ઉભા થાય પૂછવા માટે અને એમને એવું લાગે કે જો આ સવાલ એમને રિલેટેડ છે, એમના મત વિસ્તારને રિલેટેડ છે, તો એઓ પોતે કાઉન્ટર સવાલ પણ કરી દે। ગઈકાલે પણ એવું થયું અને આજે પણ જ્યારે વિધાનસભાના જે સત્રનો છેલ્લો દિવસ છે ત્યારે પણ ચૈતર વસાવાએ સવાલ કર્યો છે અને શું જવાબ મળ્યો છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ચૈતર વસાવાને 3 દિવસના પેરોલ ઉપર જામીન આપવામાં આવ્યા હતા, કારણ કે તેમને વિધાનસભા સત્રમાં હાજર રહેવાનું હતું, પરંતુ સૌ કોઈની નજર એમના ઉપર એ હતી કે ચૈતર વસાવા છે સવાલ કેવા કરશે અને સરકાર એમને કેવા જવાબ આપશે। કારણ કે જ્યારે સત્રની શરૂઆત થઈ એટલે કે જ્યારે આ ત્રીજો દિવસ અને આ છેલ્લો દિવસ છે ત્યારે સત્રની શરૂઆત આજના દિવસે પણ પ્રશ્નોત્તરી કાળથી કરવામાં આવી। આ સાથે જ એક જે વિધેયક છે તે પણ રજૂ કરવામાં આવશે। ચૈતર વસાવાને 8 તારીખે માત્ર 3 દિવસ માટે વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે જામીન આપવામાં આવ્યા। જો કે વિધાનસભામાં પૂછવામાં જે પ્રશ્ન હોય છે એ વિધાનસભા સત્રના થોડા દિવસ પહેલા સબમિટ કરવાના હોય છે, એટલે ચૈતર વસાવાના કોઈ પ્રશ્ન વિધાનસભા સત્રમાં સબમિટ નથી થયા એટલે તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નો નહીં પૂછી શકે। તેમ છતાં ચૈતર વસાવાને એવું લાગે કે કોઈ ધારાસભ્ય પ્રશ્ન પૂછવા ઉભા થાય છે અને ચૈતર વસાવાને એવું લાગે કે આ સવાલની અંદર મારો કાઉન્ટર સવાલ આવી જશે તો એમ કરી પ્રશ્ન પૂછી લે છે। ગઈકાલે પણ એવું જ બન્યું કે ચૈતર વસાવાએ મોકો શોધી લીધો અને પોતાના વિસ્તારના દર્શનાબેન દેશમુખે જ્યારે પોતાના વિસ્તારનો પ્રશ્ન પૂછ્યો ત્યારે તેના પેટા પ્રશ્ન સ્વરૂપે ચૈતર વસાવાએ પણ પોતાની વાત મૂકી દીધી। આજે પણ વિધાનસભા સત્રના ત્રીજા દિવસની તારાંકિત પ્રશ્નોત્તરીમાં ચૈતર વસાવાએ સવાલ પૂછતા કહ્યું કે આજની મોંઘવારીને જોતા કુંવરબાઈના મામેરાની સહાય 12,000 થી વધારવાની સરકારની કોઈ વિચારણા છે? આ પ્રશ્નનો જવાબ આપતા કુંવરજી હળપતિએ કહ્યું કે જરૂર પડશે ત્યારે ચોક્કસ વધારવામાં આવશે। આ જવાબ બાદ હસતા હસતા શંકર ચૌધરીએ નીતિન પટેલને પણ યાદ કર્યા અને કહ્યું કે કુંવરજીભાઈએ તો સારો જવાબ આપ્યો, નીતિનભાઈ હોત તો કહે કે તમારી વખતે તો મામેરા જેવું કંઈ હતું જ નહીં। મંત્રી કુંવરજી હળપતિએ કુંવરબાઈનું જે મામેરું યોજનાની વાત કરી તેમણે કહ્યું કે 51,000 થી વધુ લાભાર્થીઓને આ અંગેની સહાય આપવામાં આવી છે। તો ડીકે સ્વામીએ કુંવરબાઈનું મામેરું યોજનાના વખાણ પણ કર્યા। આ દરમિયાન યોજનાનું નામ લેવામાં ભૂલ પડતા નાણામંત્રી કનુ દેસાઈ પણ હસી પડ્યા અને આજે પણ એવું બન્યું કે કુંવરજી હળપતિ જ્યારે કુંવરબાઈનું મામેરું યોજનાની વાત કરી રહ્યા હતા એટલે ચૈતર વસાવાએ એમનો પણ લાભ લઈ લીધો, મોકો પણ લઈ લીધો અને સવાલ પણ કરી નાખ્યો। પણ આ સાથે ગઈકાલે આપણે પણ જોયું હતું કે ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં 220 કેવીનું સ્ટેશન સ્થાપવા અંગે સવાલ પૂછ્યો તો સીકે રાહુલજીએ કહ્યું કે જેટકોની ઓફિસ વડોદરામાં છે, 3 જિલ્લામાંથી કોઈ એક જિલ્લામાં ઓફિસ સ્થાપવામાં આવે। નર્મદા જિલ્લાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ખુલ્લા તારને કોટેડ વાયર કરવાને લઈને શું આયોજન છે તેને લઈને સવાલ પૂછ્યો હતો અને એ જ સવાલમાં મોકો શોધીને ચૈતર વસાવાએ આ સવાલ કર્યો હતો, પરંતુ જ્યારે આજે ફરી એક વખત ચૈતર વસાવાએ આ મોકાનો લાભ લઈ લીધો, પોતાના મત વિસ્તારનો જે આ પ્રશ્ન છે તે ક્યાંક સરકારની સામે રાખ્યો। સ્વાભાવિક છે કે સરકાર હંમેશા પાછું વળવાનો પ્રયત્ન કરતી હોય છે એટલે એમણે જવાબ પણ સરકારે એ જ રીતે આપ્યો છે કે વિચારણા કરવામાં આવશે ત્યારે કહેવામાં આવશે, પરંતુ હાલ પૂરતી કોઈ વિચારણા કરવામાં નથી આવી। તેમ છતાં જે ચૈતર વસાવા છે પોતાનો પક્ષ રાખ્યો, પોતાનો સવાલ મૂક્યો, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।